રાધનપુર તાલુકાના નવી તરઘરી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક તરીકે સરતનભાઈ રબારી વહી મર્યાદાના કારણે નિવૃત્ત થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। ધારાસભ્યની ઉપસ્થિતિમાં અને અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો। સાથે નવીન મકાનનું વાસ્તુ પૂજન યોજાયું હતું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવી તરઘરી ખાતે પ્રાથમિક શાળામાં ફરજ બજાવી સારી કામગીરી કરી વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા શિક્ષક સરતનભાઈ રબારીનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। સાથે બનાવવામાં આવેલ નવા મકાનનું વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તેમજ ચીકાભાઈ રબારી તેમજ શિક્ષણ અધિકારી તાલુકા પંચાયતના એજે નાડોદરા તેમજ બીટ નિરીક્ષક BM પટેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। તેમની પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે રાધનપુર તાલુકાના ધોળકડા ગામે 25/9/1985 ની અંદર શિક્ષકની નોકરી તરીકે શરૂ થયા હતા અને આજે અલગ અલગ શાળાઓમાં ફરજ બજાવી વિદ્યાર્થીઓના દિલ જીતી અને સારું શિક્ષણ પીરસી આજે તેમની નોકરી પૂર્ણ થતા ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો। JKS ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠાકર, રાધનપુર। હું રબારી સરતનભાઈ હરદાસભાઈ રબારી પ્રથમ મારી નિમણૂકની શાળા ધોળકડા પ્રાથમિક શાળા તાલુકો રાધનપુર, એમાં હું તારીખ 25/3/1985ના રોજ ધોળકડા પ્રાથમિક શાળામાં હાજર થયો। ત્યારબાદ 4.5 વર્ષ ધોળકડા પ્રાથમિક શાળામાં નોકરી કરી। તે પછી મેં બાજુના શાળા જૂની ધરવડી પ્રાથમિક શાળામાં તારીખ 6/9/89ના રોજ ત્યાં હાજર થયો। અઢી વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ મારી 7/89થી માનપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષ ત્યાં નોકરી કરી। ત્યારબાદ 9/1/93થી 17/1/98 સુધી ચલવાડા પ્રાથમિક શાળામાં 100 વર્ષ સુધી ત્યાં નોકરી કરી। ત્યારબાદ વતન માદરે વતન એવા ધરવડી પ્રાથમિક શાળામાં હું તારીખ 18/11/98થી નિવૃત્ત 31/5/24 સુધી આ શાળામાં મેં મારી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવેલ છે અને ત્યાર પછી હું 31/5/24ના રોજ નિવૃત્ત થયો છું। ખૂબ મને નોકરી સમયગાળા દરમિયાન ઘણા સારા એવા માઠા અનુભવો થયા છે અને અનુભવોમાંથી પસાર થઈ અને મેં મારા જીવનકાળમાં નિષ્ઠાથી કાર્ય કર્યું છે।